નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી ભાષાની નંબર 1 ચેનલ ડીડી ગિરનારના કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં હું કૃપા ત્રિવેદી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, લગભગ દરેક ઘરમાં 12 માસ જોવા મળતા અને દરેક શાકમાં સરળતાથી ભળી જતા અને શાકભાજીનો રાજા કહેવાતા બટાકા એ ટૂંકા ગાળામાં વધુ ઉત્પાદન આપતો શિયાળા ઋતુનો અગત્યનો રોકડીયો પાક છે. અને આ પાક થકી, આ બટાકાની ખેતી થકી ખેડૂતો જે અન્ય પાકની સરખામણીમાં વધુ ઝડપથી સફળતા પ્રાપ્ત કરતા હોય છે. તો મિત્રો, જો આ બટાકાના પાકમાં વાવણી પછીની માવજત વિશે ખેડૂતો પાસે જાણકારી હોય તો તેઓ પોતાની આવકને બમણી ઝડપથી વધારી શકે છે. તો આજના આપણા ફોન ઇન લાઈવમાં આપણે વાત કરીશું બટાટાના પાકમાં વાવણી પછીની માવજત વિષય પર. આ વિષય પર આપના તરફથી પ્રશ્નો આવકાર્ય છે. પ્રશ્ન પૂછવા માટે અમારા ફોન નંબરની નોંધ કરી લેજો. અમારા ફોન નંબર છે 079 2485 3814 અને 079 2485 3816. આપ જ્યારે પણ અમને ફોન પર પ્રશ્ન પૂછો છો ત્યારે ટીવીનો અવાજ બંધ રાખશો, જેથી કરીને અમે આપના પ્રશ્નને સારી રીતે સમજી શકીએ. તો મિત્રો, બટાટાના પાકમાં વાવણી પછીની માવજત આ વિષય પર વિગતવાર માહિતી અને માર્ગદર્શન આપવા માટે વિષય નિષ્ણાત તરીકે આજે આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર શ્રવણસિંહ વાઘેલા સર, કે જેઓ સહસંશોધન વૈજ્ઞાનિક તરીકે બટાટા સંશોધન કેન્દ્ર ડીસા ખાતે પોતાની ફરજ બજાવે છે. ચાલો એમને મળીએ અને આજના વિષયમાં વધારે માર્ગદર્શન મેળવીએ. નમસ્કાર ડૉક્ટર વાઘેલા સર. નમસ્કાર. કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અને સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. બટાટાના પાકમાં વાવણી પછીની માવજત આ વિષય પર અમે આપની પાસે ઘણા બધા માહિતી મેળવીશું. આપણા વ્યુઅર્સના પણ ઘણા બધા કોલ આવશે. તો કાર્યક્રમના પ્રારંભમાં એ જ પ્રશ્ન કે બટાટાના પાક છે એ અન્ય પાક કરતાં કઈ રીતે અલગ પડે છે? બટાકાનો પાક છે ટૂંકા ગાળાના અંદર વધારે ઉત્પાદન આપતો રોકડીયો શાકભાજીનો પાક છે. આ પાક છે શિયાળા ઋતુના અંદર આપણે ખાસ કરીને લઈએ છીએ. આ પાકમાં જોઈએ તો બીજા પાકની સરખામણીમાં ઘણું બધું ઊંચું ઉત્પાદન આપે છે. જેમ કે ઘઉં કરતાં 7 ગણું, ડાંગર કરતાં 9 ગણું અને મકાઈ કરતાં 10 ગણું વધારે ઉત્પાદન આપે છે. આ પાક છે એ અને કાચા જ્યારે માર્કેટના અંદર સારો ભાવ હોય ત્યારે કાચા બટાકા નીકાળીને પણ આપણે માર્કેટમાં વેચીને સારો નફો મેળવી શકીએ છીએ. બરાબર છે. એટલે ઘણી બધી એવી બાબત છે કે જે આ બટાટાના પાકને છે અન્ય પાક કરતા છે તે જુદો પાડે છે. ખૂબ સરસ માહિતી આપી. હવે બટાટાને અનુલક્ષીને આપણે વાત કરીએ છીએ તો કઈ પદ્ધતિ છે વધુ નફાકારક કહેવાય? બટાકાના પાક લેતા જે ખેડૂત મિત્રો છે એમના માટે સૌથી બેસ્ટ પાક પદ્ધતિ હોય તો ઉનાળામાં બાજરી, ચોમાસામાં મગફળી અને શિયાળાના અંદર બટાકા જે લઈએ એ સૌથી બેસ્ટ પાક પદ્ધતિ છે. એ સિવાય વાત કરીએ તો જે જમીનના અંદર આપણે બટાકા લેતા હોય એ જમીનમાં એના આગળના સિઝનમાં ટોમેટા, મરચાં કે રીંગણા જેવા પાકો લીધેલા ન હોવા જોઈએ. કારણ કે આ જે પાકો છે એ એક જ કુળના છે, એટલે એમાં જે રોગોને જીવાતો આવે છે બટાકામાં પણ આવતી હોય છે. એટલે એ પાક બાદ બટાકાનો પાક ન લેવો જોઈએ અને બટાકાના પાકની ફેરબદલી માટે આપણે ધાન્ય પાકો અને કઠાળ પાકો પણ સારી રીતે લઈ શકીએ છીએ. બરાબર છે. હવે બટાટાના પાકની અંદર કયું ખાતર છે એ વાપરવું જોઈએ અને એનું પ્રમાણ કેટલું રાખવું જોઈએ? આ ખૂબ અગત્યની બાબત છે કે જે ખેડૂતોને ખૂબ જ જાણકારી યોગ્ય આપશો. બટાકાના પાક માટે અમારા કૃષિ યુનિવર્સિટી દ્વારા ભલામણ કરેલ જે જથ્થો છે ખાતરનો એ 206 કિલોગ્રામ નાઇટ્રોજન, 110 કિલોગ્રામ ફોસ્ફરસ અને 275 કિલોગ્રામ પોટેશિયમ આપવાની ભલામણ છે. આમાં જે નાઇટ્રોજન છે એનો 50% જથ્થો અને ફોસ્ફરસનો પૂરેપૂરો અને પોટેશિયમનો પૂરેપૂરો જથ્થો છે એ પાયામાં આપવાની ભલામણ છે. અને એને આપણે જો ખાતરના સ્વરૂપમાં ગણતરી કરીને કહીએ તો એના માટે જે પાયામાં આપવાનું છે ખાતર એમાં એમોનિયમ સલ્ફેટ 260 કિલોગ્રામ, ડીઈપી 240 કિલોગ્રામ અને મ્યુરેટ ઓફ પોટાશ 460 કિલોગ્રામ જેટલું પાયામાં આપવાનું થાય છે. અને બાકીનું જે 50% નાઇટ્રોજન છે જે 103 કિલોગ્રામ બાકી રહેલો છે એમાં આપણે યુરિયા સ્વરૂપે ગણીએ તો 230 કિલોગ્રામ જેટલો જથ્થો આપવાનો થાય છે. એમાં 115 કિલોગ્રામ વાવણી બાદ 30 દિવસે અને બાકીનો 115 કિલોગ્રામ વાવણી બાદ 45 દિવસે આપવાની ભલામણ છે. જી સર, અત્યારે આ સાથે જ આજના આપણા પ્રથમ કોલર મિત્ર જેઠાભાઈ ચૌહાણ બાલાસિનોરથી આપણી સાથે ફોન પર જોડાયા છે. હેલો. હા જી બેન, નમસ્કાર. નમસ્કાર. કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન જણાવો. આપણે અત્યારે બટાકા વાવવા તો વાવી શકાય? વાવી શકાય, 100% વાવી શકાય. હાજી હાજી હાજી. અગાઉ આપણે ખેતી કરેલી છે તમે બટાકાની? ના, પહેલા 10-15 વર્ષ પહેલા કરી નથી કરી. સરકારે વાવી શકાય ખરા? વાવી શકાય. આમ તો અમારી જે ભલામણ છે એ 15 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી છે, પણ 5-10 દિવસ લેટ પણ વાવી શકાય છે.
બરાબર છે, એટલે કે હજી કોઈ ચૂકી ગયા હોય તો આ 4-5 દિવસો એવા છે કે જેની અંદર તેઓ બટાકાનું વાવેતર કરી શકે છે. સર, હવે બટાકાના પાકની વાત કરી રહ્યા છે તો નીંદણ નિયંત્રણ, કારણ કે નીંદણ એવી બાબત છે કે જે દરેક પાકમાં લગભગ ઓછા વત્તા અંશે નુકસાન કરતું હોય છે. તો નીંદણ નિયંત્રણ માટે કઈ નિંદામણ નાશક અને એ દવાઓ વાપરવી જોઈએ અને ક્યારે વાપરવી જોઈએ? બટાકાના પાકના અંદર આમ તો બે નિંદામણ, હાથથી નિંદામણ કરીને નિંદામણ અને નિયંત્રણમાં રાખી શકાય છે, અને એક આંતરખેડ કરીને પણ આપણે બટાકામાં નિંદામણને નિયંત્રણમાં રાખતા હોય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી મજૂરોની અછત જોવા મળે છે અને બળદની પણ ઘણા ખેડૂતો જોડે સગવડ નથી હોતી. તો એના ઓપ્શનના અંદર આપણે નિંદામણ નાશક દવા કે જે મેટ્રિબ્યુઝન નામની દવા છે એ 600 ગ્રામ પ્રતિ 600 લીટર પાણીમાં ઓગાળીને 1 હેક્ટર દીઠ એનો છંટકાવ કરવાથી સારી રીતે નિંદામણને આપણે નિયંત્રણમાં રાખી શકીએ છીએ. જી દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ, અને આજે આપણે વાત કરી રહ્યા છીએ બટાટાના પાકમાં વાવણી પછીની માવજત વિષય પર. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે વિરામનો. મળીએ નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. બટાટાના પાકમાં વાવણી પછીની માવજત આ વિષય પર ડૉક્ટર શ્રવણસિંહ જે વાઘેલા સર ખરેખર ખૂબ જ અગત્યની માહિતી અને માર્ગદર્શન આપી રહ્યા છે. આપણી ચર્ચાને આગળ વધારીએ. અત્યારે બોટાદથી એક દર્શક મિત્રો આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે, એમને સાંભળીએ. હલો ભરતભાઈ. નમસ્કાર ભરતભાઈ, કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન જણાવો. જી, પ્રશ્ન તો એવો છે કે બોટાદ જે બટાકાની ખેતી રહી એ કયા મહિનાથી અને કેટલો સમય લાગે? શું પ્રશ્ન સમજાણો નહીં? ફરી એક વખત આપનો પ્રશ્ન પૂછવા માટે વિનંતી છે. જી, અવાજ કપાઈ રહ્યો છે ભરતભાઈ આપનો. જી, કહું છું બટાકાની વાવણીનો જે સમય છે હા 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 એ ક્યારે ચાલુ થાય ને કેટલા સમયમાં બટાકા પાકી જાય છે? વાવણીનો સમય ક્યારે ચાલુ થાય ને કેટલા સમયમાં બટાકા પાકી જતા હોય છે? બટાકામાં વાવણીનો સમય 15 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી સૌથી અગત્યનો સમય છે, અને એમાં વેરાયટી વાઇઝ અલગ અલગ સમય બટાકાનો પાક તૈયાર થતો હોય છે. જેમ કે પુખરાજ છે, ખ્યાતિ છે, એ 80 થી 90 દિવસમાં એ પાક તૈયાર થતો હોય છે. જ્યારે બાદશાહ છે એ 100 થી 110 દિવસમાં તૈયાર થતો હોય છે. એ સિવાય જે પ્રોસેસિંગની કેટલીક જાતો છે એ 100 થી 120 દિવસ સુધી ખેતરના અંદર ઉભેલા જોવા મળતા હોય છે. બરાબર છે. હવે બટાકાના પાકની વાત કરી રહ્યા છે તો એમાં પિયત પણ ખૂબ જ અગત્યની પાયાની બાબત છે. તો બટાકાના પાકમાં પિયત ક્યારે આપવું જોઈએ અને કેવી રીતે કેટલું આપવું જોઈએ? બટાકાના પાકના અંદર નિક પાળા પદ્ધતિથી જો વાત કરીએ તો ગોરાડો જમીનના અંદર 8 થી 10 દિવસના અંતરે 10 પિયત આપવા જોઈએ, અને રેતાળ જમીનના અંદર 6 થી 7 દિવસના અંતરે 10 થી 12 પિયત આપવા જોઈએ. અને ટપક પદ્ધતિ જો પિયત આપતા હોય તો એ ખેડૂત માટે એ બે હાર વચ્ચે જે લાઈનો છે ટપકને, બે લાઈનો વચ્ચે 75 સેન્ટીમીટર અને બે ટપક વચ્ચે ટપકણિયા વચ્ચે 50 સેન્ટીમીટરનો અંતર હોય, અને જે એનો ડિસ્ચાર્જ છે, ડિસ્ચાર્જ રેટ 4 લીટર પાણી એક ટીપરમાંથી નીકળતું હોય, અને જે પ્રેશર છે એ 1.25 કિલોગ્રામ પર સેન્ટીમીટર સ્ક્વેર જેટલું પ્રેશર રાખી અને પિયત આપતા હોય તો નવેમ્બર ડિસેમ્બરના અંદર 60 થી 70 મિનિટ અને જાન્યુઆરીના અંદર 100 થી 110 મિનિટ જેટલું પિયત એકાંતરે આપવાનું થતું હોય છે. જી, અત્યારે ગોરધનભાઈ પટેલ પ્રાંતિજથી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. જી ગોરધનભાઈ. નમસ્કાર. હા નમસ્કાર, આપનો પ્રશ્ન જણાવો. આપણા બટાકાના વાવેતર કરે 15 દિવસ થઈ ગયા છે. હા, બટાકા ઉગી ગયા છે અને એમના નિંદણનાશક દવા છોટવી છે. બરાબર. કેટલા દિવસ પછી ઠંડાઈ છોટી શકાય? 25-30 દિવસના બટાકા થાય ત્યારે મેટ્રિબ્યુઝન નામની દવા છે એ છંટકાવ કરી શકાય છે. આમ તો એ પ્રી ઇમરજન્સ તરીકે છાંટતા હોય તો એ રિઝલ્ટ આપે છે. એ સિવાય જો નિંદામણ ઉગી નીકળે તો 30 દિવસ બાદ પણ એનો આપણે સ્પ્રે કરી શકીએ છીએ, પણ એમાં જે એની જે માત્રા છે થોડી ઘટાડી અને સ્પ્રે કરવાનો હોય છે. જે ઉગ્યા પહેલાં આપણે 600 ગ્રામ પ્રતિ 600 લીટર પાણીના અંદર આપણે હેક્ટર દીઠ સ્પ્રે કરતા હોઈએ છીએ, પરંતુ જો ઉગ્યા બાદ આપણે છાંટવું હોય તો 400 ગ્રામ 600 લીટર પાણીના અંદર નાખી અને 1 હેક્ટરમાં સ્પ્રે
કરવો જોઈએ. બરાબર છે ડૉક્ટર વાઘેલા સર, હવે બટાટાના પાકની અંદર આપણા ગુજરાત રાજ્યની વાત કરીએ તો એમાં ઉપદ્રવ થતા જે રોગ અને જીવાત હોય છે, બટાકાના પાકને જે નુકસાન કરે છે એ કયા કયા છે અને કેટલા પ્રમાણમાં આર્થિક નુકસાન થાય છે? બટાકાના પાકના અંદર રોગોની વાત કરીએ તો ખાસ કરીને આગોતરો સુકારો, પાછોતરો સુકારો, કોમન સ્કેબ, એ સિવાય વિષાણુજન્ય રોગો, એમાં ખાસ કરીને પાનનો જે કુકડવાટ કહીએ છીએ એ, પછી મોઝેઇક એટલે પચરંગિયું અને સ્ટેમ નેક્રોસિસ નામના રોગો જોવા મળતા હોય છે. એ સિવાય વાત કરીએ તો જે જીવાતો છે એ જીવાતોના અંદર ચૂસિયા જીવાતો, સફેદ માખી, મોલો, લીલા તરતડિયા, પાન કોરી ખાનારી ઈયળ અને જે કંદ છે એને નુકસાન કરતું એક ફૂંદું ખાસ જીવાતો છે. એ સિવાય વાત કરીએ તો કૃમિ નામની એક જીવાત છે એ પણ બટાકાના કંદના ઉપર નુકસાન કરતું હોય છે. અને છેલ્લા ઘણા સમયથી એક મોલ ક્રિકેટ નામનો જીવાત પણ બટાકાના પાકના અંદર કંદમાં હોલ પાડી અને નુકસાન કરે છે. જી, અત્યારે દિનેશભાઈ પ્રજાપતિ પાલનપુરથી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. દિનેશભાઈ નમસ્કાર. હેલો દિનેશભાઈ. સર, મારો પ્રશ્ન એવો છે. હેલો. હા જી નમસ્કાર. મારો અવાજ આવે છે ને? હા હવે આવે છે. તો મારો પ્રશ્ન એવો છે કે બટાકાના વાવેતર પછી આ સાલ ઠંડીનું પ્રમાણ ઘણું ઓછું છે અને ગરમીનું પ્રમાણ વધારે છે, તો એના માટે આપણે શું ધ્યાન રાખી શકીએ? અને જે પોખરાજ બટાકા અને ખાવાલાયક જે બટાકા આવે છે એની સરળ રીતે ઓળખ કઈ રીતે થઈ શકે? હા, આ સાલ આમ જોઈએ તો ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે આપણે ટેમ્પરેચર થોડું ઊંચું રહેલું જોવા મળે છે. પણ અમારી જે ભલામણ છે એ ભલામણના પ્રમાણે જો વાવેતર કરીએ તો તાપમાન હાલ જોઈએ તો બરાબર છે. જેમ કે રાત્રિનું તાપમાન 18 થી 20 ડિગ્રી સેન્ટીગ્રેડ અને દિવસનું તાપમાન છે એ 32 ડિગ્રી આજુબાજુ હોય તો એ યોગ્ય તાપમાન છે. અને વાવેતરના સમયની વાત કરીએ તો 15 નવેમ્બરથી 30 નવેમ્બર છે એ વાવણી માટેનો યોગ્ય સમય છે. જ્યારે બટાકાની અલગ અલગ જાતોની વાત કરીએ તો પુખરાજ છે એ શાકભાજીનો બટાકો છે, બાદશાહ છે એ શાકભાજીમાં યુઝ થાય છે, ખ્યાતિ છે એ પણ શાકભાજી માટે યુઝ કરીએ છીએ. અને એને ઓળખ માટે વાત કરું તો જે ખ્યાતિ અને પુખરાજ છે એનું જે અંદરથી આપણે કાપીને જોઈએ તો એનો માવો છે એ થોડો પીળાશ પડતો હોય છે. અને જે બાદશાહ છે એનો એકદમ સફેદ અથવા તો ક્રીમ કલરનો માવો હોય છે. જે શાકભાજી માટે બાદશાહ છે એ સૌથી બેસ્ટ બટાકા છે. યસ ડૉક્ટર વાઘેલા સર, આપે જણાવ્યું કે રોગ જીવાત કયા કયા આવે છે. એમાં આપે જણાવ્યું કે આગોતરો સુકારો અને પાછોતરો સુકારો, તો એ ક્યારે આવે છે અને તેના લક્ષણો કયા કયા હોય છે? ખેડૂત મિત્રો એને ઓળખી કેવી રીતે શકે? બટાકા પાકના અંદર આગોતરો સુકારો અને પાછોતરો સુકારો છે એ ખૂબ જ મહત્ત્વના રોગો છે અને એને ઓળખવા ખૂબ જરૂરી છે. તો એની ઓળખ કરવા માટે જે આગોતરો સુકારો છે એ આગોતરો સુકારો જ્યારે વાદળછાયું વાતાવરણ હોય અને હવામાં ભેજનું પ્રમાણ 75% હોય અને 17 થી 25 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન હોય તો આ રોગ આવવાની શક્યતાઓ ખૂબ વધી જતી હોય છે. આ રોગ છે એ નીચેના પત્તાથી શરૂઆત થતી હોય છે. નીચેના પત્તા ઉપર ખાસ કરીને ભૂખરા અથવા તો બદામી રંગના ટપકા જોવા મળે છે. અને જ્યારે અનુકૂળ વાતાવરણ ત્યારે તીવ્રતા ખૂબ વધી જાય છે આ ટપકાની. અને આ ટપકાની જ્યારે તીવ્રતા વધે છે ત્યારે આપણે એને સૂર્યપ્રકાશની સામે જોઈએ તો ચક્રના અંદર ચક્ર જોવા મળતું હોય છે. આ રીતના એને આપણે ઓળખ કરી શકીએ છીએ. આ આગોતરા સુકારાની વાત છે. પાછોતરા સુકારાના અંદર જોઈએ તો એ જે રોગ છે એ જ્યારે હવામાં 95%થી વધારે ભેજ હોય અને તાપમાન 10 થી 12 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય ત્યારે એ રોગ આવવાની શક્યતાઓ ખૂબ વધી જતી હોય છે. એ સિવાય આપણે જોઈએ તો 0.1 mmથી વધારે જ્યારે વરસાદ થતો હોય ત્યારે પણ આ રોગ ખાસ જોવા મળતો હોય છે. તો આ રોગની ઓળખ માટે જો વાત કરીએ તો એ છોડના પાન ઉપર અને પ્રકાંડ ઉપર જાંબુડિયા કલરના કાળા ડાઘા જોવા મળે છે. અને છોડમાં વધારે તીવ્રતા જોવા હોય તો એ છોડ આખા દાજી જેલા લાગતા હોય એવું જોવા મળે છે છોડ ઉપર. જી દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ, અને આજે આપણે વાત કરી રહ્યા છીએ બટાટાના પાકમાં વાવણી પછીની માવજત વિષય પર. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે વિરામનો. મળી નાનકડા વિરામ બાદ.
વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. બટાટાના પાકમાં વાવણી પછીની માવજત આ વિષય પર આજે આપણી સાથે વિષય નિષ્ણાત ડૉક્ટર શ્રવણસિંહજી વાઘેલા સર ખરેખર ખૂબ જ અગત્યનું માર્ગદર્શન આપી રહ્યા છે. આપણી ચર્ચાને આગળ વધારીએ. ડૉક્ટર વાઘેલા સર, આપે વિરામ પહેલાં જણાવ્યું હતું કે આગોતરો સુકારો, પાછોતરો સુકારો ક્યારે આવે, તેના લક્ષણો શું હોય. હવે આપણા ખેડૂત મિત્રોએ તેના લક્ષણો વિશે તો જાણી લીધું. હવે એને નિયંત્રણમાં લેવું હોય તો કયા કયા પગલાં લઈ શકાય? આગોતરા સુકારાના નિયંત્રણની વાત કરીએ તો આગોતરો સુકારો છે એ ખાસ કરીને વાદળછાયું વાતાવરણ હોય ત્યારે આવતો હોય છે. તો વાદળછાયું વાતાવરણ હોય ત્યારે આપણે ખાસ પિયત ટાળવું જોઈએ. અને આ જે રોગો છે, આ રોગ છે એ ખાસ કરીને જે ભેજ વધારે હોય તો થતો હોય છે. તો ભેજનું પ્રમાણ પણ આપણે એને જાળવી રાખવું જોઈએ. આ રોગના નિયંત્રણ માટે વાત કરું તો કેટલીક દવાઓ છે, જેમ કે ક્લોરોથેલોનિન નામની દવા છે એ, અથવા તો આપણી જે હેક્ઝાકોનોઝોલ દવા છે એ દવા છાંટીને આપણે કંટ્રોલમાં કરી શકીએ છીએ. તો એનું પ્રમાણની વાત કરીએ તો ક્લોરોથેલિન નામની દવા છે એ 30 થી 35 દિવસે આપણે 25 ગ્રામ પ્રતિ 10 લીટર પાણીમાં ઓગાળીને છંટકાવ કરવો જોઈએ. જો રોગની તીવ્રતા વધારે હોય તો બીજો છંટકાવ 10 થી 15 દિવસ બાદ હેક્ઝાકોનોઝોલ નામની દવા છે એનું 5 મિલી 10 લીટર પાણીમાં ઓગાળીને છંટકાવ કરવો જોઈએ. ત્યારબાદ ત્રીજો છંટકાવ છે બીજા છંટકાવના 10 થી 15 દિવસ બાદ ક્લોરોથેલોન નામની દવા છે એ 25 ગ્રામ 10 લીટર પાણીમાં ઓગાળીને છાંટવી જોઈએ. પાછોતરો સુકારાની વાત કરીએ તો આ રોગ છે એ જ્યારે હવામાં ભેજ ઘણો વધારે હોય અને વરસાદ જેવું વાતાવરણ હોય તો આ રોગ જોવા મળતો હોય છે. તો એ સમયે પણ આપણે પિયત થોડુંક ટાળવું જોઈએ. આ રોગ છે એ આમ તો આપણા ગુજરાતના વાતાવરણમાં જોવા મળતો નથી, પણ છેલ્લા ઘણા સમયથી પાછોતરો સુકારો આપણે જોવા મળી રહ્યો છે ડીસા આજુબાજુના વિસ્તારમાં. એ થવાનું કારણ છે સતત સ્પ્રિંકલરનું પિયત કરવાથી તેઓ એક માઇક્રોક્લાઇમેટ બને છે અને ભેજ વધારે થવાથી તેઓ પાછોતરો સુકારો જોવા મળી રહ્યો છે. પાછોતરા સુકારાના નિયંત્રણ માટે વાત કરું તો કેટલીક દવાઓ ખાસ મહત્ત્વની છે, જેમ કે મેન્કોજેબ અથવા તો ક્લોરોથેલિન નામની દવા છે એ 25 ગ્રામ પ્રતિ 10 લીટર પાણીમાં ઓગાળીને છંટકાવ કરવો જોઈએ. અથવા તો ડાયમિથોમોર્ફ, જો રોગની તીવ્રતા ખૂબ વધારે હોય તો ડાયમિથોમોર્ફ 10 ગ્રામ પ્રતિ 10 લીટર પાણીમાં, અથવા સાયમોક્સેનિલ પ્લસ મેન્કોજેબ 25 ગ્રામ 10 લીટર પાણીમાં નાખીને છંટકાવ કરવો જોઈએ. ત્યારબાદ ત્રીજો છંટકાવ છે એ મેન્કોજેબ અથવા તો ક્લોરોથેલિન નામની દવા છે એ 25 ગ્રામ પ્રતિ 10 લીટર પાણીમાં નાખીને છંટકાવ કરવો જોઈએ. તો આ બાબતે નિયંત્રણ કરવાથી ખેડૂત મિત્રોને ઘણી બધી રાહત મળી શકે છે. હવે બટાટાની પાકની અંદર આવતા કોમન સ્કેબ અને કાળા ચાઠાના જે રોગ છે એના લક્ષણો શું હોય છે અને તેને નિયંત્રણમાં આપણા ખેડૂત મિત્રો કેવી રીતે લઈ શકે એ વિશે વાત કરીએ. કોમન સ્કેબનો રોગ છે આમ તો છોડ ઉપર જોવા મળતો નથી. એ રોગ છે એ બટાકાના કંદ ઉપર ખાસ નુકસાન કરતો હોય છે. અને બટાકાના કંદ ઉપર આ રોગ જ્યારે જોવા મળે છે, બંને રોગો કોમન સ્કેબ અને કાળા ચાઠાનો રોગ છે એ બટાકાના કંદ ઉપર નુકસાન કરવાથી એની ગુણવત્તા ઘટે છે અને એના જે બજાર ભાવ છે એ પણ પૂરતા મળતા નથી. એટલે ખેડૂતોને ખૂબ જ નુકસાન વેઠવું પડતું હોય છે. તો એની ઓળખ માટેની વાત કરીએ તો કોમન સ્કેબ છે એ એના જે સ્કિન છે, એની ચામડી ઉપર, એની છાલ ઉપર જોવા મળે છે. એમાં રતાશ પડતા અથવા તો ભૂખરા કલરના લંબગોળ અથવા તો કાટખૂણા આકારના ટપકાઓ જોવા મળતા હોય છે, જે વધારે સંખ્યામાં થવાથી આખા સ્કિન ઉપર ફેલાઈ જતું હોય છે અને બટાકું આખું ખરાબ થઈ જતું હોય છે. અને કાળા ચાઠાના રોગની વાત કરીએ તો આ રોગ છે એ એમાં સ્કિન ઉપર, ચામડી ઉપર જેમ કે માટી ચોટેલી હોય એવું આપણને જોવા મળતું હોય છે. જ્યારે એને ધોઈને સાફ કરીએ તો એ કાળા ચાઠા જે ઉપસેલા જોવા મળતા હોય છે. બરાબર છે સર. બટાટાના પાકની અંદર આવતી એક અગત્યની જીવાત છે ચૂસિયા પ્રકારની જે જીવાત છે, એ કઈ કઈ છે, શું નુકસાન કરે છે અને તેને નિયંત્રણમાં કેવી રીતે લાવી શકાય? બટાકાના પાકના અંદર ચૂસિયા જીવાતોમાં ખાસ કરીને વાત કરીએ તો મોલો, સફેદ માખી, થ્રિપ્સ, લીલા તરતડિયા જેવી જીવાતો ખાસ જોવા મળતી હોય છે. આ જીવાતો પાનના રસ ચૂસી અને એ નુકસાન કરે છે. અને થ્રિપ્સ નામની જીવાત છે એ છોડના પ્રકાંડ ઉપર અને પાનના ઉપર ઉજાડા કરી અને જે રસ નીકળે છે એ રસ ચૂસે છે. એટલે એનાથી સ્ટેમ નેક્રોસિસ નામનો રોગ થતો હોય છે. અને મોલો દ્વારા પાનના કોકડાવાનો રોગ અને બીજા જે વિષાણુજન્ય રોગ જેમ કે પીળો પચરંગીઓ
એ રોગ પેદા કરે છે. આથી છોડના અંદર ખૂબ જ નુકસાન થાય છે અને ઉત્પાદનમાં ઘટાડો થાય છે. તો આ ચૂસિયા જીવાત નું નુકસાન છે. અને એના નિયંત્રણની વાત કરું તો જે ચૂસિયા જીવાતો છે એમના માટે ઇમેડાક્લોપ્રિડ 3 થી 4 મિલી 10 લીટર પાણીમાં અથવા તો હેક્ઝાકોનોઝોલ 5 થી 7 ગ્રામ 10 લીટર પાણીમાં ઓગાળી અથવા તો જે ચૂસિયા પ્રકારની જીવાતો માટે ખાસ કરીને યુઝ કરીએ છીએ એસિટામિપ્રાઇડ, એ દવા 5 થી 7 ગ્રામ 10 લીટર પાણીમાં ઓગાળી અને છંટકાવ કરી શકાય છે. બરાબર. હવે આ જીવાતની વાત થઈ ને કેવી રીતે નિયંત્રણ થઈ શકે છે એ પણ વાત થઈ. હવે ગંઠવા કૃમિનું જે રોગ આવતો હોય છે, જે આ બાબતનો ઉપદ્રવ હોય છે, તેનું સંકલિત નિયંત્રણ કરવું હોય તો એ વિશે શું માર્ગદર્શન આપશો? ગંઠવા કૃમિ છે એ ખાસ કરીને ડીસા આજુબાજુના વિસ્તારમાં ઓછું જોવા મળે છે, પણ સાબરકાંઠાના કેટલાક વિસ્તારમાં ગંઠવા કૃમિનો છેલ્લે 2-3 વર્ષથી ઉપદ્રવ જોવા મળે છે. તો ગંઠવા કૃમિ છે એ આમ છોડ ઉપર નુકસાન ખાસ કરતો નથી, પરંતુ એ મૂળિયા ઉપર અને જે એના કંદ છે, કંદ ઉપર નાની નાની ગાંઠો જોવા મળે છે. અને એ ગાંઠોના કારણે જે છોડનું પોષણ છે એ પોષણ છોડને પૂરે મળતો નથી અને છોડ ઠીંગણો રહે છે અને ઉત્પાદનમાં ઘટાડો થાય છે. તો ગંઠવા કૃમિ છે એના નિયંત્રણ માટે વાત કરીએ તો પિસિલોમાઇસિસ લિનાસસ નામની એક જૈવિક કૃમિનાશક છે, એનું 5 કિલોગ્રામ છાણિયા ખાતર સાથે ભેળવી અને વાવણી અગાઉ આપવું જોઈએ. જી, બરાબર છે. હવે ખેડૂત મિત્રોને પોતાને બટાટાનું બિયારણ કરવું હોય તો એ કઈ રીતે બનાવી શકે? ખેડૂત મિત્રો આમ બટાકાના બીજની વાત કરું તો બટાકાનું બીજ છે એ બટાકાનું જે આપણે ખેતી કરીએ છીએ એમાં 40% જેટલો હિસ્સો બટાકાના બીજના અંદર જે ખર્ચ થતો હોય છે. તો બટાકાનું બીજ છે એ જો ખેડૂતો પોતે બનાવી અને પોતે વાવણી કરતા હોય તો એમનો ખેતી ખર્ચમાં ઘટાડો થશે અને અમને આવકમાં ખૂબ જ સારો ફાયદો થતો હોય છે. તો બટાકાના બિયારણનું ઉત્પાદન કરવા માટે અમારી યુનિવર્સિટી દ્વારા કેટલીક તૈયાર કરેલી ટેકનિક છે એ આપણે બતાવું તો બટાકાના બિયારણના ઉત્પાદન માટે બ્રીડર સીડ, ફાઉન્ડેશન સીડ અથવા તો સર્ટિફાઈડ સીડનો ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ જે બટાકાના કંદ છે એ આખા કંદ બિયારણના ઉત્પાદન માટે આખા કંદનો વાવણી માટે ઉપયોગ કરવો જોઈએ. વાવણી પહેલાં બોરિક એસિડનું 3% દ્રાવણ છે એનો આખા બટાકાને પટ આપી અને બાદમાં વાવણી કરવી જોઈએ. પછી એમાં જે ખાસ કરીને કેટલાક વિષાણુજન્ય રોગો જોવા મળતા હોય છે, જેના કારણે એની બટાકાના જે ઉત્પાદન છે ઉત્પાદનમાં ઘટાડો થતો હોય છે. એ ઘટાડો ન થાય એના માટે જે વિષાણુજન્ય રોગો વાહક છે એ વાહકોમાં મોલોને આપણે નિયંત્રણમાં રાખવું પડતું છે. તો મોલાના નિયંત્રણ માટે આપણે કેટલીક અગાઉ વાતો કરી એમ ઇમિડાક્લોપ્રિડ છે, હેક્ઝાકોનાઝોલ છે અને એસિટામિપ્રાઇડ નામની દવાઓનો છંટકાવ કરીને મોલોને કંટ્રોલમાં રાખવો જોઈએ, જેથી જે વિષાણુજન્ય રોગો છે એનો ફેલાવો અટકશે. અને આ જે મોલો છે એ ખાસ 15મી જાન્યુઆરી આજુબાજુ એનો ઉપદ્રવ વધતો હોય છે. તો જે બટાકું છે 15મી જાન્યુઆરી આજુબાજુ પાકીને તૈયાર થાય એના માટે એની વાવણી આપણે થોડીક અગાઉ કરવી પડતી હોય છે. જેમ કે જે સામાન્ય બટાકાનું અમારી ભલામણ છે 15 નવેમ્બરથી 30 નવેમ્બર છે, પરંતુ આમાં ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયા અથવા તો નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં વાવેતર કરી અને એનો પાક જલ્દી તૈયાર થાય એ રીતના કરવું પડતું હોય છે વાવણી. જી સર, આપ અહીં પધાર્યા અને અમારા દર્શક મિત્રોને આ વિષય પર ખરેખર ખૂબ જ અગત્યની માહિતી અને માર્ગદર્શન આપ્યું માટે આપનો ખૂબ જ આભાર. નમસ્કાર. નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે બટાટાના પાકમાં વાવણી પછીની માવજત કેવી રીતે કરવી જોઈએ, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, તમામ માહિતી મેળવી. અમને આશા છે તમામ માહિતી આપને ખૂબ જ ઉપયોગી થઈ રહેશે. અત્યારે સમય થયો છે રજા લેવાનો, પરંતુ એ પહેલાં આપને આગામી બુધવારના કૃષિ દર્શન ફોન ઇન લાઈવનો વિષય જણાવી દઈએ. આગામી બુધવાર તારીખ 11 ડિસેમ્બર 2024 સાંજે 5:30 આપ જે વિષય પર પ્રશ્ન પૂછી શકશો એ વિષય છે આંબાના પાકમાં જીવાત નિયંત્રણ. દર્શક મિત્રો, તારીખ વિષય અને સમય ફરી વખત નોંધી લેશો. તારીખ 11 ડિસેમ્બર 2024 બુધવારે સાંજે 5:30 વિષય છે આંબાના પાકમાં જીવાત નિયંત્રણ. તો મિત્રો, ફરી મળીશું કૃષિ દર્શનના નવા કાર્યક્રમમાં નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જ્યાં પણ રહો, સુખી, સફળ અને સ્વસ્થ રહો એવી શુભકામનાઓ સાથે રજા લઈએ. નમસ્કાર.